ભાજપના કોર્પોરેટરે કૌભાંડ કર્યાનો આક્ષેપ લગાવાયો છે। પૂર્વ ટીપીઓ સાગઠિયાના રાજમાં વધુ એક કૌભાંડની આશંકા જોવાઈ રહી છે। ટીપીનો રોડ 6 મીટર સુધી દબાવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। નર્મદા કેનાલ પર મકાનો અને દુકાનો બનાવી નાખી છે। કોર્પોરેટર પરેશ પીપળિયાએ 6 દુકાન 5 મકાન બનાવ્યાનો આક્ષેપ છે। ડિમોલિશન થયું હોવા છતાં ફરી દુકાનો અને મકાનો બનાવી નાખ્યા। ગ્રીનલેન્ડ ચોકડી નજીક તિરુપતિ નગરમાં કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા છે। રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા પણ આ જ વોર્ડના કોર્પોરેટર છે। કોંગ્રેસે પણ માંગ કરી છે કે પગલાં ભરવામાં આવે અને ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવે। અમારા જે ટીપીમાં આવેલું છે એ રોડ છે અને આ લોકો હવે દબાણ કરીને બેસી ગયા છે અને કહે છે કે તમારાથી જે થાય એ કરી લ્યો, અમારાથી કઈ થાય એમ છે નહીં। આ અમારી વસ્તુ, અમારી માંગ એવી છે કે અમને અમારો રસ્તો પૂરેપૂરો મળે અને આ ટ્રાફિક સમસ્યા ગ્રીનલેન્ડ ચોકડીની છે ને એ દૂર થાય। 4 દુકાનો બનાવવામાં આવી છે, 4 મકાન બનાવવામાં આવ્યા છે અને એની પાછળ અમારી આ છે ટીપીની જગ્યા છે એમાં મંદિર થવું જોઈએ, બગીચો થવો જોઈએ, તો એ જગ્યા પણ દબાવેલી છે। માંગણી અમારી એ જ છે કે જે આગળ રોડ છે એ પ્રમાણે થવો છે અને અમારે રોંગ સાઈડમાં આવવું પડે છે તો અમારે મહેમાન એટલા આવે છે। મેયરશ્રીએ તાત્કાલિક એ જગ્યા ઉપર જવું જોઈએ। જો રાજકોટના પ્રથમ નાગરિકી પોતે હોય અને છે, ભારતીય જનતા પાર્ટીએ એમને મેયર તરીકેની જવાબદારી આપી છે। લોકોએ ભારતીય જનતા પાર્ટીને સારી એવી બહુમતીથી રાજકોટ મહાનગરપાલિકામાં બેસાડ્યા છે। જો એમના જ પદાધિકારીઓના નામ આવતા હોય તો પેલી તકે એમને ત્યાં જઈ અને સ્થળ વિઝિટ કરવી જોઈએ, આવું સ્પષ્ટ અમારું માનવું છે। અને તાત્કાલિક અસરથી જે લોકોની વેદના છે એને વાચા આપી અને ડિમોલેશન કરવું જોઈએ। તો જે પ્રકારે ભાજપના કોર્પોરેટરે કૌભાંડ કર્યાનો આ આક્ષેપ છે તે થઈ રહ્યો છે। કેનાલ પર મકાનો અને દુકાનો છે તે કેમ બનાવી દેવામાં આવી? જે પ્રકારે અહીંયા દબાણ છે તે હટાવવામાં આવ્યું હતું ને ત્યાર પછી પણ અહીંયા દુકાનો અને મકાનો ઉભા કરી દેવામાં આવ્યા છે, જેને લઈને હવે અહીંયા સવાલો છે તે ઉઠાવવામાં આવી રહ્યા છે। કોંગ્રેસે પણ હવે કાયદેસર કાર્યવાહીની માંગ છે તે કરી છે, કારણ કે મેયર છે તે આ વોર્ડના કોર્પોરેટર હોવાનું છે વાત પણ સામે આવી છે, પરંતુ અહીંયા કોઈ કાર્યવાહી ન થવાને કારણે સ્થાનિકો પણ હવે આક્ષેપો કરી રહ્યા છે। કોર્પોરેટર પરેશ પીપળિયાએ 6 દુકાન 5 મકાન બનાવવાનો આક્ષેપ લગાવાયો છે। ડિમોલિશન થયું હોવા છતાં ફરી દુકાન અને મકાનો બનાવી નાખવામાં આવ્યા। ગ્રીનલેન્ડ ચોકડી નજીક તિરુપતિ નગરમાં કૌભાંડના આક્ષેપો થયા છે। રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા પણ આ જ વોર્ડના કોર્પોરેટર છે। કોંગ્રેસે પણ હવે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે। ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, છતાં આ સ્થાનિકો પણ અહીંયા આક્ષેપો કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે આ રોડ દબાવવામાં આવ્યો હોય તેવી સંભાવનાઓ છે। જે પ્રકારે હાલ આ સમગ્ર વિગતો છે તે સામે આવી રહી છે। રાજકોટ કોર્પોરેશન વિપક્ષ નેતા વશરામ સાગઠિયા ફોન લાઈન પર જોડાયા છે। વશરામભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપના કોર્પોરેટરે રાજકોટમાં કૌભાંડ કરવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે, શું પ્રતિક્રિયા આપશો બાબતે? આમાં ગમે એટલું આપણે થાકી જઈએ, પ્રજા જ્યાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી થવાનું નથી। રાજકોટના મેયરનો વોર્ડ છે, એના કોર્પોરેટર છે એનું નથી મને ખાસ ખબર નથી, પરંતુ ત્યાં અગાઉ ડિમોલેશન થયું છે 5 માળના મકાનમાં, ફરીવાર પાછું ત્યાં બની ગયું છે, દુકાનો બની ગઈ છે અને આરામથી એ પાછું વેચી હોતે નાખશે અને પૈસા બનાવી પછી પ્રજાનું જે થવું હોય થાય, લેનાનું જે થવું હોય તે થાય। પણ એ લોકો એની રીતે કાયમી કરે છે। આખા રાજકોટમાં એક જ જગ્યાએ નથી, આ એક વોર્ડમાં નથી, રાજકોટના તમામ વોર્ડોમાં આ ચાલુ છે। પોતાની ભાજપની પોતાની મનસુબી પ્રમાણે વહીવટ ચલાવે છે, બેફામ ભ્રષ્ટાચાર કરે છે, લોકોના મકાનોને એનઓસી નથી આપતા, પૈસા આપો તો એનઓસી આપે છે। આ તમામ વસ્તુઓ ભાજપની માન્ય મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીના નજરગ્રહણ નીચે જ થઈ રહ્યું છે, એમાં કોઈ શંકા નથી। કારણ કે મેયરશ્રીનો વોર્ડ હોય, મેયરશ્રી ત્યાં દરરોજ રહેતા હોય, તેમ છતાંય જો આવું બની જતું હોય, એ ખબર ના હોય એવું મારા ધ્યાનમાં ખોટી વાત છે, એવું બને નહીં। એટલે એમને પૂરતી ખબર છે અને એના અનુસંધાને જ અગાઉ પણ ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈ મુજબ અમે રાજકોટ કોર્પોરેશનના તમામ વોર્ડની વિગતો માંગી હતી જનરલ બોર્ડમાં,
જનરલ બોર્ડમાં વિગતો આપવા મુજબ અમને 262 ની નોટિસ અગાઉ અપાઈ ગઈ છે, તેમ છતાં એ લોકો ફરી એકવાર આ લોકો બનાવી અને ઉભું કરી દીધું છે. તો વશરામભાઈ, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા જ જાણે આ વોર્ડના કોર્પોરેટર હોય તો પછી તેમના ધ્યાને આ વાતચીત નથી આવી? અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? કારણ કે સ્થાનિકો કે તો એવા પણ આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, તે છતાં નવી દુકાનો અને મકાનો છે તે બનાવી દેવામાં આવ્યા છે. રાજકોટના કોંગ્રેસના 4 કોર્પોરેટર, એક કોર્પોરેટર અમારા કમલબેને લેખિતમાં એને તપાસ કરવાનું કહ્યું છે, પરંતુ હજી સુધીમાં કશું થયું નથી. ખાલી એને જવાબ એટલો આપ્યો છે 262 ની નોટિસ આપેલી છે. 262 નોટિસ હોય એટલે તમે પાડવા માટેની નોટિસ હોય, છેલ્લો હુકમ હોય 262 એટલે પેલો હુકમ 261 મુજબ આવે નોટિસ કે ભાઈ તમે ગેરકાયદેસર બાંધકામ કરી જશો, તમારા ખર્ચે દૂર કરો, નહીતર પછી કોર્પોરેશન જો ખર્ચ કરશે તેના પૈસા તમારી પાસેથી કાપવામાં આવે. ત્યાર પછી બીજી નોટિસ આપવામાં આવે 262 માં સ્પષ્ટ ઉલ્લેખ દિવસ 7માં કે દિવસ 8માં તમારે આ દબાણ દૂર કરવાનું રહેશે, નહીતર કોર્પોરેશન તમારા ખર્ચે જોખમે દૂર કરી નાખે. એવી નોટિસ અગાઉ અપાઈ ગઈ છે, પરંતુ હજી સુધીમાં કશું થયું નથી. બિલકુલ, વશરામભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર.